રાજ્ય માર્ગ સુરક્ષા પરિષદની મહત્વપૂર્ણ બેઠકની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી અધ્યક્ષતા। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ સુરક્ષા પરિષદની મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી। આ બેઠકનો ઉદ્દેશ્ય રાજ્યમાં અકસ્માતો ઘટાડવા અને તમામ નાગરિકો માટે સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે માર્ગ સુરક્ષા ઉપાયોને વધારવાનો હતો। બેઠક દરમિયાન મુખ્યમંત્રી આદિત્યનાથે કડક માર્ગ સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવાની અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાની મહત્વતા પર ભાર મૂક્યો। તેમણે અધિકારીઓને અકસ્માતગ્રસ્ત વિસ્તારોની ઓળખ કરવા અને તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા માટે નિર્દેશ આપ્યો। પરિષદે વિવિધ વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી, જેમાં અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સની સ્થાપના, વધુ સારી માર્ગ ચિહ્નો અને હાઇવે પર વધારાની પેટ્રોલિંગનો સમાવેશ થાય છે। મુખ્યમંત્રીએ જાહેર જાગૃતિ અભિયાનોની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો, જેથી નાગરિકોને માર્ગ સુરક્ષા નિયમો અને બેદરકારીથી ડ્રાઇવિંગના જોખમો વિશે શિક્ષિત કરી શકાય। તેમણે પરિષદને શૈક્ષણિક સંસ્થાઓ અને સમુદાય સંસ્થાઓ સાથે સહકાર આપવા અને સુરક્ષિત ડ્રાઇવિંગ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી। આ બેઠક ઉત્તર પ્રદેશની સડકોને વધુ સુરક્ષિત બનાવવા અને માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા તરફનો મહત્વપૂર્ણ પગલું છે। પરિષદનો સક્રિય અભિગમ અને માર્ગ સુરક્ષાની પ્રતિબદ્ધતા રાજ્યની પરિવહન વ્યવસ્થામાં સકારાત્મક ફેરફારો લાવવાની અપેક્ષા છે।